ભાઈ સાહેબ મજા, જીવડો ગદગદિત થઈ ગયો યાર, આવી મજા છે અહીંયા. આ છે મૈયો, જોઈ લ્યો. અહીંયા જવાનું છે, હાલો આ ગઢ ઉપર જવાનું છે. આપણે ચપ્પલ ઉતારી નાખ્યા છે ઉપર જોઈ લ્યો ભાઈ. અહીંયાથી નજારો જોવો તમે, ઊંચામાં ઊંચું શિખર છે. અને અહીંથી જે કહેવાય ને, અહીંથી પોરબંદર નો દરિયો હોય જ દેખાય છે. થોડું ગુમ્મસ જેવું વાતાવરણ છે, થોડુંક ગુમ્મસ જેવું વાતાવરણ છે, એટલે કઈ આપણે જોઈ ન થકતા, દેખાતું નથી. બાકી અહીંથી ડાયરેક્ટ દરિયો પોરબંદર નો દેખાય છે. આમ દ્વારકાનું મંદિર દેખાય છે, આમ માધુપુરનું મંદિર દેખાય છે, સોમનાથ સુધી અહીંથી દેખાય છે. આમ જોઈ લો, ત્યાં પેલી ફેક્ટરી છે ને, ફેક્ટરીને તમે કમેન્ટ કરી દીજો તો ફેક્ટરી કઈ છે, ફેક્ટરીનો કમેન્ટમાં કરી દીજો તમે. અને આ જગ્યાએ તમે એક વાર આવ્યા કે ન આવ્યા એ એકવાર જરૂર ને જરૂર કમેન્ટમાં કહી દીજો. જો ભાઈ અહીંયા લોબાન ને ગુગર ને નારિયેળ ને બધું ધરે છે, ફૂલ છે. પછી આપણા જાહિલભાઈ અગરબત્તી છે કે ભાઈ, જેવી શ્રદ્ધા જેવી આસ્થા બધું, બધા ધર્મ એક જ હોય. હા હા, બધું ભાઈ. હું ભાઈ રોહિતભાઈ તમે કહેવા માંગો આ બાબતે? બધા ધર્મ એક જ છે આપણા, જો કે ઇન્ડિયન છે આપણે. ભાઈ જો એવું માનવામાં આવે છે કે ભાઈ આપણે પણ શ્રદ્ધા આસ્થા છે, એવું માનવામાં આવે છે કે અહીંયા જે પણ વ્યક્તિ સાચી શ્રદ્ધા ને સાચી આસ્થાથી માનતા કરે ને, એની અવશ્ય એનું કામ સફળ થાય છે. ને બધા લોકો અહીંયા એની માનતા પૂરી કરવા આવે છે. ભાઈ એટલી મહેનત પડે. અમે જો કે ધોમ તડકાને લગભગ 11:30 આસપાસ અમે આ શિખર ચડવાનું ચાલુ કર્યું હતું. કે અત્યારે અમે પહાડની ટોચ ઉપર છીએ. કે જો ભાઈ તમે, આખો અમે પહાડની ટોચ ઉપર જ છીએ. એટલે કયો પહાડ, કયો પર્વત, કઈ જગ્યા એ તમને ખબર હશે. જો આ રહ્યો મારો ભાઈ અગરબત્તી કરે છે. તો ભાઈ ઘણો બધો આનંદ થાય છે ને. આ જગ્યાએ તમે એક વાર આવ્યા કે નથી આવ્યા, અને જો આવવું હોય અને જગ્યા ના જોઈ હોય તો મને કમેન્ટમાં જણાવી દીજો, તો હું એ મુજબ તમને જણાવી દઈશ પાર્ટ 2 બનાવીને કે આ જગ્યા છે, આ સ્થળ છે, ત્યાંથી અહીંયા જવાય છે. જોઈ લો તમે નજારો એવો મસ્ત છે. અને ભાઈ આસ્થાનું સ્થળ માનો તો ભગવાન ઘણું બધું છે યાર. હવે નાચમાં જઈએ હરગી જાય, ઠંડુ થવું પડે પેલા ત્યારે ઉપર કરવાનું. ગૂગલ ને ધૂપી ન થાય, હરગું કહેવાય. હા નાખી દે અહીંયા જવાય ને. હા ઉપર ખોલાવી નાખ્યા. જોઈ લ્યો ભાઈ, ખોલાવી ને ડબરા લઈ લે તો ઘરનો જોઈ લ્યો ભાઈ. અહીંયાથી નજારો તમે જોવો ખાલી, કે ભાઈ નજારો જેવો છે. અને આસ્થાનું પ્રતીક આપણે ગીબી પીરના દરબારમાં આપણે અત્યારે ઊભા છીએ, કે ડુંગરની ટોચ ઉપર છે. કે ડુંગરની ટોચ જ્યાં મન પ્રફુલ્લિત અને જીવડો ગદગદિત થઈ જાય એવું મન પ્રફુલ્લિત થઈ જાય છે આવા વિસ્તારમાં આવીને. અને ભાઈ આસ્થા શ્રદ્ધા બધું યાર એમાં આપણે રાખવું પડે. અને જો અમુક માણસો ધીરે ધીરે જો આવે છે, હજી વાંચ પૈસા છે, ધીરે ધીરે આવે છે. અને આજે આ જોઈ લ્યો અમારો ભાઈ લોબાનનો ધૂપ કરે છે. જો આપણા આજુબાજુ વિસ્તારના બધાય ગામડા છે.
આમ જોઈ શકો છો તમે. અને ભાઈ પહેલાં જ હું કહી દઉં છું તમને કે આપણે પ્રકૃતિને નુકસાન કરવા ન થાય, કે કોઈને પ્રકૃતિને નુકસાન કરવાનું કંઈ આપણે સલાહ સૂચન નથી દેતા. આપણે પ્રકૃતિને હારે લઈને ચાલીએ એવા માણસ છે કે ભાઈ આપણે આનંદ લઈએ અને બીજાને આનંદ લેવાનું કરીએ. આપણે એવું નથી કે ભાઈ આપણે અહીંયા કોઈ પણ વ્યક્તિ, જીવજંતુ કે પ્રકૃતિને નુકસાન ના કરો, કે વન્ય પ્રાણી, વન્ય જીવ, વન્ય વસ્તુ, વન્ય એક કઈ પ્રકારનું આમ ટૂંકમાં જીવન શરીરનો નાશ ના કરો તમે. કે ભાઈ ઝાડવામાં જીવ હોય છે, એ તો બધાની ખબર જ હોય. નાનાથી મોટા થાય ને એના દ્વારા જ આપણે ઓક્સિજન મળે છે. કે એટલા અહીંયા ઝાડવા છે કે એટલા ઝાડવા કેટલું આખા વિસ્તારને ઓક્સિજન પૂરું પાડતા છે. આમ ઓક્સિજન સિલિન્ડરની જરૂર ના પડે આવી જગ્યાએ આવો ને યાર તમે તો. શું કેવું છે રોહિતભાઈ તમારું? ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે આવી જગ્યાએ આવીએ તો? એટલા ઓક્સિજનના બાટલાનું કઈ ના આવે એટલા ઝાડવા છે અહીંયા યાર. હા, ભૂખ ના લાગે, તરે ના લાગે. જોકે અહીંયા આવીને તમે લાંબી ના થઈ જાવ એટલે ના લાગે ભૂખ કે તરે. ઓ શ્રદ્ધા જોઈએ. જો ભાઈ આ રીતે છે બધું ચાલ્યા કરે. ઓલ રાઈટ કઈ છે બ્રો? કહી દે તો એકવાર. ઓલ રાઈટ યા કોલ કર દે કુછ. ચાલ્યા કરે બધું, જીવન છે, સંસાર છે. ભાઈ અહીંયા ગેબી પીરના દરબારમાં આવી જાવ. હા ભાઈ, ગેબી પીરના દરબારમાં અહીંયા આપણે જે સાચી શ્રદ્ધા લઈને આવે એ લોકોની મનોકામના અવશ્ય પૂરી થાય ને. એમાં બીજું એક વસ્તુ કે ભાઈ આપણે શ્રદ્ધા આસ્થા હોવી જોઈએ, કે કેમ કે અને આપણી મહેનત એ હોવી જોઈએ. એ ખાલી રસ્તો દેખાડે, આપણે મહેનત કરવી જોઈએ એટલે બાકી આપણું કામ સફળ થઈ જાય. શું કેવું છે રોહિતભાઈ તમારું? 100% સાચી વાત. હા, હું જયલભાઈ તમારી વાત શું છે? 100% સાચી વાત થઈ. હા, આપણે એ રસ્તો સિંધાડે, આપણે એ રસ્તે હાલવાનું. અને અહીંયા એવી માન્યતા છે કે માણસનું ગમે એ વસ્તુ હે ને ખોવાઈ ગઈ હોય ને, મળતી ના હોય, ખાલી અગરબત્તીની ઘરે બેઠા અગરબત્તીની જે ઓલી કરે ને માનતા કરે ને કે અગરબત્તી હું ચડાવી દઈ એટલે 5 મિનિટની અંદર હે ને જડી જાય વસ્તુ. જે વર્ષો જૂની વસ્તુ ખોવાઈ ગઈ ને મળવાની આહા જ ના હોય ને એ પણ વસ્તુ મળી જાય છે. એવી આમ ખાસ છે અહીંયા. તો તમે અહીંયા આવ્યા ક્યારેય કે ન થયા, કે નામ સાંભળ્યું કે ન સાંભળ્યું ગેબી પીરનું, તો કમેન્ટમાં કહી દીજો તમે. આ હા જોવ તો અહીંથી નજારો તા જોવ કેવો નજારો જોરદાર છે. હું બહુ પત્તરની ગઢ ઉપર ને મારી પાછળ મારા મિત્રો, ભાઈ બંધુઓ બધાય, એટલે કે ભાઈઓ છે બધાય ઉભા છે. જો આ રહ્યો જો. અરે માઇક ની જરૂર ના પડે, હાવજ જીવાને આપણો અવાજ જ બસ થઈ પડે યાર. જો કેવા હાવ એમ થાય કે હાવજું છે. હાવ એના વારી હેર તો હેર બેઠા હે બધા. આમ જોવ તમે આ બધાય ફોટા પડાવવાની લાઈનમાં ઉભા છે. આપણે બધાને ફોટા વારા પરથી વારા પાડી દઈએ છે. અને જો નજારો જો અહીંથી નજારો જો. આમ જો નજારો. તો દોસ્તો આપણે આવી ગયા છે અહીંયા ગેબી પીરથી નીચે જે પટાંગણ છે ને, કે અહીંયા જો નજારો આખો એ રીતે વ્યવસ્થિત છે. અને તમને જેમ કે કીધું હતું કે આપણે જમવાની ને પાણી ને પીવાની બધી વ્યવસ્થા કરીને આવ્યા. તો બધાય બપોરના વાગી ગયા ભાઈ, કેટલા વાગ્યા? બપોરના 3:15 થયા છે. અત્યારે હે ને બધાની લાગી ગઈ છે ભૂખ. તો બધાય આજે હાવજ જેવા થઈને આવ્યા હતા ને મીંદડા જેવા થાકી ગયા. અહીંયા જમવાની કામગીરી ચાલુ છે. જો જમવાની વ્યવસ્થા થાય છે. અને આ મારા ભાઈઓ બધાય હાવ થાકે ને ટોન થઈ ગયા. હા ભાઈ, કોણ કોણ નથી થાક્યો? હું તો થાક્યો નથી. આપણે નથી થાક્યા. હા ભાઈ, રોહિતભાઈ નથી થાક્યા. બીજો કોણ ઉસાદ કરો? આનું તો પૂરું થઈ ગયું. 8 કિલોમીટર પૂરા થઈ ગયા જયલભાઈ ના.
રાહુલભાઈ હવે તમારા પગ ઊંચા કરી કરીને સલાહ આપો અમને થોડીક. શૂઝ ની વાત કરી હતી, શૂઝ પહેરાવીને રહ્યા, હું પહેરીને આવ્યો અને બધાએ પહેર્યા છે. જોકે સંપલ ની ડટિયું ના પહેરીને આવ્યું તો સંપલ ની ડટિયું રે નહીં એમાં, સંપલ ના રે ડટિયું ના રે. હા રસ્તામાં તમને જો એકતા જોડી અહીંયા જ પડી, તૂટી ગઈ જોડી પડી. આ જે સંપલ પહેરીને આવ્યો હતા ને એટલે એને ડટી નીકળી ગયું એમાંથી. કઈ કંપની ના પહેરીને ના આવતા? હા બાટા પહેરીને ના આવતા. ને જો ભાઈ નજારો હું તમને બતાવું ને તો તમારું મન પ્રફુલ્લિત થઈ જાય. આ જો રાયણ નું ઝાડ છે ભાઈ, રાયણ નું જ છે ને, અવરું નથી કહેવાય જતું ને મારાથી. જાફરાબાદી રાયણ. હું રાહુલભાઈ કઈ રાયણ છે? જાફરાબાદી આપડા અડીખમ રાયણ પડે ને તો એ કે જાફરાબાદી રાયણ છે. કેટલું દૂધ કાઢે કે દૂધ ના હોય આમાં? તો શું આવે આમાં? ફેટે હારા આવતા, ફેટે હારા આવતા હે જયલભાઈ, ફેટે હારા આવતા, આવી જાય ફેટે હારા આવતા હે. ઓ ભાઈ રાયણું જો કોઈ ખાધી હોય કે ના ખાધી હોય, ને જેને ખાધી હોય ને કમેન્ટમાં કહી દીજો કે કેવો સ્વાદ હોય અને કેવી મજા આવે. મેં તો ખાધી એટલે મને તો ખબર જ છે. પણ આ જો આ તમે કદાચ તમારી ઘેરે વાવવા જાવ ને તો વરખો વીતી જાય, પેઢીયું નીકળી જાય. પણ આવું અડેખમ થળ ના થાય. આમ જોવ તમે. અને અમે અત્યારે કેટલી ઊંચાઈ હશે અંદાજે એ તમે અંદાજ લગાવી શકો. હું તમને ઊંચાઈ દેખાડું એ કેટલી ઊંચાઈ અમે છે. અને અહીંયા આવું પટ મસ્ત છે કે અહીંયા અમને એવી મજા આવે છે. આમ જોઈ શકો તમે. આને કઈ ઝેર કહેવાય? જો ભાઈ રાહુલભાઈ એમ કે આની દીપડા ઝેર કહેવાય. ભાઈ અહીંયા શું થાય? દીપડા ઝેર કેમ નામ પડવાનું? આનું કહેવાનું એટલે પેલા જાજા સમય પેલા દીપડા રહેતા ને, હા એટલે આનું નામ એમાંથી પાડવામાં આવ્યું દીપડા ઝેર. જાજા સમય પેલા દીપડા રહેતા એટલે દીપડા ઝેર નામ પડ્યું. રેણાક હતું. તો અત્યારે તો કઈ છે નહીં ને? અત્યારે તો નોર્મલી. જો ભાઈ દીપડાથી આપણી તો ડર લાગે હે ને, એની આપણાથી ડર લાગે એટલે એ હુમલો કરતા હોય. આપણે એને નુકસાન પહોંચાડવા નથી આવ્યા. આપણે અહીંયા જે આસ્થાનું સ્થાન છે ને અહીંયા આપણે દર્શન કરવા આવ્યા હતા અને માનતા પૂરી કરવા આવ્યા હતા. અમે અમારા ભેગા જે આવ્યા ને એ લોકો. તો જોઈ શકો તમે અમે કેટલી ઊંચાઈ છે અહીંયા, કેટલી ઊંચાઈ અહીં છે. તમે અંદાજ તો લગાવી જ શકો, તમે અંદાજ લગાવી શકો અમે કેટલી ઊંચાઈ છે અહીંયા. તો ભાઈ જો આવું બધું છે. અને જંગલમાં આવો ને તો આ રીતે ખાડા ખડબા પાણા પથ્થરો બધી વસ્તુ અહીંયા હોય. સાપ બીછું જીવ જંતુ બધી વસ્તુ હોય. આપણે એને નુકસાન નથી પહોંચાડવાના, એ આપણે નહીં પહોંચાડે. જોકે પહોંચાડે ખરી, આપણે એના એરિયામાં આવ્યા નહીં એટલે. ભાઈ ભૂખ લાગી ગઈ ફૂલ છે, મોઢામાં પાણી આવવાનું ચાલુ થઈ ગયું. અને જો બધા ખાવાનું પરખાવાનું ચાલુ થઈ ગયું છે. ભાઈ બોલો રામાપીરની જય. ગેબીપીરની જય જ બોલાવવાની હોય ને. હો જો અમારા ભાઈ ચાલુ કરી દીધું જમવાનું. એટલા ભૂખા થઈ ગયા. આ ભાઈ થોડોક સ્લીપ ખાઈ ગયો તો. હવે એવરીથિંગ ઇઝ ઓકે. હા એવરીથિંગ ઇઝ ઓકે. બધું ઠીક છે ને ભાઈ? ઠીક છે. થોડોક સ્લીપ ખાઈ ગયો તો, કઈ નહીં. આ વિડીયો આપણે યુટ્યુબમાં આવી જાય, જોઈ લીજો. હો હા હાલો ભાઈ તમારી બનાવી લો. હાલ ભાઈ તારું શું છે? એવું આમ જોઈ લો. આજે જો પરસાવાનું જમવાનું ચાલુ થઈ ગયું. જો આપણી આ ડીશ છે, બધા જમવાનું ચાલુ. આપણું ભાણું પરહાઈ ગયું. અને જો કરણ ને આખો વિડીયો જાહે યુટ્યુબ માં જોઈ લી આખો વિડીયો. કરણ 2 દી થાહે ને 3 વાગે બંધ થઈ ગયું. જો ભાઈ જંગલ વિસ્તારમાં આ આપણે ભોજન લઈને આવ્યો. અને આપણે ડીશું ક્યાંય અહીંયા ઉડાડીને નહીં જઈએ, આપણે ડીશું ભેગી લેતા જાઉં. જેમ કે ઓલા ચપ્પલ. હા ભાઈઓ અમે હે ને બપોરા કરી લીધા, જમી લીધું કમ્પ્લીટ. થોડી ઘડી આરામ કર્યો તો, ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. ને જો અમે જે ડીશુમાં ખાધું હતું ને, જે કચરો કર્યો હતો ને, એ અમે બધી વસ્તુ વરે પાછી ઘરે લઈ જઈએ છે. આમાં બધું ભરેલું છે. તો એ બધા ઠેલાઓમાં બધી વસ્તુ ભરેલી છે. તો હવે અમે એની ઘેરે લઈ જઈ અને ઘેરે ગમે એ ઠેકાણે નાખી દઈએ કે અહીંયા તો કચરો નહીં જ કરવાનો, અહીંયા કચરો નહીં જ કરવાનો. આમ જોઈ લ્યો. અડધી કલાક આરામ કર્યો જેમાં પછી, અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. તો હવે અમે બધા નીકળીએ છીએ.
ધીરે ધીરે નીચે. તો દોસ્તો ફાઇનલી અમે હે ને જો આ ડબરો લઈ જે એમાં જમવાનું થોડું ઘણું બેસ્યું હતું ને એ અહીંયા નાખી અને ડબરો કોરો જ છે એ ડબરો અમે એમને લઈ અને આવ્યા નીચે અને એમાં હે ને ઓલી જે ડીસું જે હતી ને એ ડીસું એ ડબરામાં નાખતા આવ્યા. કેમ કે જે જમવાનું છે ને એ ગમે એ જે વન્ય જીવ હોય ને એ ખાઈ કચરો કંઈ છે નહીં કંઈ કે એ જે જમવાનું હોય ને એના કીડી છે મકોડા છે ગમે એ જીવ ખાઈ વાટું અમે અહીંયા મૂકી આવ્યા. તો પછી વસ્તુ એ રીતે છે કે અમે અત્યારે નીચે પૂગી આવ્યા છે અને બહુ મજા આવી છે. ગરમીમાં લથબથ થઈ ગયા, મજા ખૂબ આવી, બહુ આનંદ આવ્યો. જે બીજા જે વ્યક્તિ છે પોરો ખાતા આવ્યા છે, જો આ સાહેબ છે, પછી મયો છે, રાહુલ છે, જાહિલ છે, બધાય વહેલા પૂગી આવ્યા, નીચે પૂગી આવ્યા. હજી આગળ જવાનું હજી થોડુંક 500 મીટર જેટલું છે, બાકીના હજી પબ્લિક કોઈ આવી નથી ને આ રસ્તા ઉપરથી જાય છે. મિત્રો આ જે ગેબી પીરનું મંદિર છે અહીંયા ઉપર, તો અહીંયા પબ્લિકમાં કે ગમે વ્યક્તિ અહીંયા માનતા કરે ને તો એ ચોક્કસપણે પૂરી થાય છે. એ એટલું ખાસ છે. અને ગમે એ વસ્તુ ખોવાઈ ગઈ હોય અને ખાલી અગરબત્તીની પ્રાર્થના કરે ને કે અગરબત્તી હું ઘરેથી મૂકી દઈ, તો ગમે એ વસ્તુ ખોવાઈ ગઈ હોય, ગમે એટલા વર્ષ થઈ ગયા હોય, એ વસ્તુ છે ને મળી જાય 5 મિનિટમાં જ. એવું ખાસ છે. પણ મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. હો ભાઈ, શ્રદ્ધા વગર કંઈ નથી થતું. ભાઈ રાહુલભાઈ એક એવી ઘટના કહે છે કે એનો જે મમ્મીનો દાણો જે હતો ને એ ખોવાઈ ગયો હતો ને અહીંયા દહેથી અગરબત્તીની પ્રાર્થના કરી હતી ગેબપીર બાપની, તો એને હે ને એની વસ્તુ મળી ગઈ. તો આખી ઘટના રાહુલભાઈના મોઢેથી જણાવે. બોલો રાહુલભાઈ. તો વસ્તુમાં એવું હોય કે જાજો સમય પહેલાં ચોમાસાનું ટાણું હતું, ત્યારે મારા મમ્મી હતા એનો દાણો હતો, ત્યારે એને પડીકામાં રાખ્યો હતો. એટલે એ પાણી મતલબ હતું જ્યાં બહુ પાણી હતું, ત્યારે એ વસ્તુ શું કે આપણે ચોમાસાનું ટાણું હતું અને અથવા એને સામાન કે અથવા એવું કચરો હતો એમાં નાખી દીધો હતો. એટલે એને કંઈ ખ્યાલ નહોતો. એટલે અમે ટાણો સમય પહેલાં ગોતતા તો પછી મારા પપ્પાએ કીધું કે ગેબીપીરની માનતા કર. પછી મારી મમ્મીએ માનતા કરી, તો એને દહીંગેથી કે હું તમને અગરબત્તી ચડાવી દઈએ. પછી 2-3-4 દી થયા ને તો મારી મમ્મીને સપનું આવ્યું. તો એ સપનામાં દાણો એને હતું કે તું ઉકેડામાં આ વસ્તુ છે, આ ઉકેડો છે, ત્યાં તારો દાણો પડેલો છે. એ દાણો મારી મમ્મીને મળી ગયો. તો ભાઈ જો આવી શ્રદ્ધા આવી આસ્થા છે અહીંયા કે ભાઈ તમે માનો ને તો તમને બધું ઘણું મળી જાય, ના માનો તો કંઈ ના મળે. મહેનત કરવી પડે એ મુજબ ને આસ્થા રાખવી પડે. બાકી આપણે અવરું વિચારીએ તો અવરું જ દેખાય માણાની, હવરું વિચારીએ ને તો હવરું દેખાય. તો હું ભાઈ રાહુલભાઈ તમારું શું કહેવાનું છે આ બાબતે? મેં જે વાત કરી એ વાતમાં તમે સહમત છે? ના, એ સહમતી બરોબર જ છે. એમાં તો એ બધી વાત સાચી છે કે જૂના વર્ષોની પ્રથા છે કે ભાઈ આસ્થા રાખે છે બધા, કે બહુ જાજા વર્ષ પહેલા જૂની વાત છે કે આનો જે સ્થાપન થયું હતું એ તો કોઈને ખબર નથી, પણ વર્ષો વીતી ગયા છે આ વસ્તુને. પણ આમાં કોઈકની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો આનું કામ સફળ થાય. ઘણા બધા એવું કઈ નથી કે ત્યાં બધા માનતા ચડાવવા જાય છે, અમુક ઉઘાડા પગની પણ માનતા કરે, પણ એનો વિશ્વાસ ને તમારો ભાવ બે વસ્તુ ભેગી થાય ને તો જ તમારી આમાં બધું મનોકામના બધી પૂરી થાય છે. તો ભાઈ જેમ કે રાહુલભાઈએ કીધું એ રીતે ભાઈ વાત સાચી છે. 18 વરણના લોકો ત્યાં જાય છે અને દરેક સમુદાયના લોકો ત્યાં જાય છે કે બધાની પોતપોતાનો વિશ્વાસ, આસ્થા, શ્રદ્ધા. અમુક મન મજા માટે અહીંયા જાય છે કે ભાઈ મગજને શાંતિ મળે આવા વિસ્તારમાં, એ માટે જાય છે. પણ તો એ લોકો અહીંયા દર્શન કરે છે. અમુક માનતા, જો અમારે અત્યારે એક જણાની માનતા હતી તો અમે બધાએ આવ્યા. હું ક્યારેય નહોતો આવ્યો ને આગલા વિડીયોમાં આપણે કીધું હતું કે જેવી દયા થાય ત્યારે આપણે જાઉં. તો આજ વખતે મેળ પડી ગયો તો આપણે ભગવાનની જેવી દયા તો આપણે પહોંચી ગયા, દર્શન કર્યા, બહુ મજા આવી. તો આપણે વિડીયોને અહીંયા સુધી જ રાખીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત ચેનલને. અરે જો આ બે માણા પૂગી આવ્યા, જય જગન્નાથ કહે છે. તો હવે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.